જય શ્રી ગણેશાય નમઃ. ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખારણ મિત્રો આજે આપણે સાંભળવાના છીએ. પ્રેમાનંદકૃત ઓખારણ જે 3 દિવસ સાંભળવાનું મહત્વ છે. ચૈત્ર માસમાં જે સાંભળવાથી તાવ આવતો નથી, ભૂત પિચાસને એવા બધા દૂર રહે છે. શિવ પાર્વતીની પુત્રી ભગવાન ગણેશની બહેન ઓખા જ્યારે પાર્વતી માતાને ઓખાને શ્રાપ દે છે ત્યારે બાણાસુરને ત્યાં દીકરી તરીકે જન્મે છે. એ પ્રેમાનંદકૃત જે આખી વાર્તા છે એ આપણે સાંભળીશું. આગળના ભાગમાં આપણે 28 થી 52 કડવા સાંભળ્યા. આ ભાગમાં આપણે કડવું 53 થી સાંભળશું. કન્યાએ ક્રોધ જણાવ્યો, હાકટીયો પ્રધાન, લંપટ બોલતા લાજે નહીં, ઘટપણે ગઈ શાન, પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો, બોલતો શુદ્ર વચન, એ વાત સારું કરવું જોઈશે, જીભલડી છેદન, તો ડાહ્યો દાનવ અને જાણતી ભારે ખમ, કૌભાંડેવી આળ, કોને ન ચડીએ ભાંગી પડે રે બ્રહ્માંડ. કન્યાએ કહેવા દેને મારી માતને, પછી તારી વાત હત્યા આપું તુજને કરું દેહનો પાત. કન્યાએ કૌભાંડ લાપ્યો, કંપવા પુત્રી પરમ પવિત્ર, પછી કાલાવાલા માંડ્યા, જાણ્યું સ્ત્રી ચરિત્ર. કન્યાએ બાઈ રાજાએ મને મોકલ્યો, લોકે પડ્યો વિરોધ, ઓખાજી પૂછવા માટે આવડો સો ક્રોધ. કન્યા એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ, રાજાએ મંત્રીને કહાવ્યું, જુઓ ચઢીને આવાસ. કન્યા કૌભાંડ કોપક ભરી કરીને ગાજ્યો, વગડાવ્યા નિશાન, માળીએથી બંને ઉતરો બાણાસુરની આણ. કન્યાએ દાસને આપી આજ્ઞા, સ્તંભ કરો ને છેદન, ઓખાએ આંસુડા ઢાળ્યા ચંપાસે સ્વામી. કન્યા હોકારો અસુરનો સાંભળી ઊભો થયો, અનિરુદ્ધ મેઘની પેઠે ગાજ્યો, કંપી નગરી બંધ. કન્યાએ મંત્રી કહે સુભટ સાંભળો, કોઈ જોધો બોલ્યો અને અહીં આપણા નાદે ઉઠ્યો, મેઘ શબ્દેથી કસહી. કન્યાએ ઓખાએ નાથને બાથમાં ઘાલ્યા, શું જાઓ છો વહી, માંડી જોવો જુદ્ધને હાવડા જાઉં કહી. કન્યાએ આસો ઉદમ વઢવા તણો નથી બાપનું ધામ, દાનવને માનવ જીતે નહીં, ન હોય ઋતુ સંગ્રામ. કન્યા નાથ કહે સુણ સુંદરી, વાત સઘળે થઈ, હવે ચોરી સાની આપણે બેસીએ બારીએ જઈ. કન્યા વલણ જઈ બેઠા નર નારી બંને વાત વિપરીત કીધી રે, છઠ્ઠે બેઠા રાણ કુંવર, ઓખા ઉછંગે લીધી રે. કડવું 54. જોડી જોવાને જોધ મળ્યા ટોળેજી, ઓખાને બેસાડી અનિરુદ્ધ ખોળેજી, કંઠમાં વાવલડી ઘાલીને બાળાજી, દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી, સુભટ દોઢિયા સબળા. મંત્રી કહે ભાઈ સબળ શોભે, જેમ કરી ઉમંગે કમળા, લઘુ સ્વરૂપને લક્ષ્મણ તો આવી સૂતા સંગ બેઠો, જ્યાં સ્પર્શ નહીં પંખી તણો, તે માળિયામાં કેમ પેઠો. નિશંક જઈને છકે બેઠા નિર્લજ નર નારી, હાસ્ય વિનોદ કરે ઘણો લજ્જા ન આણે મારી. ઓખાએ અપરાધ માંડ્યો, ઘાય ધાય સો છે સોય પ્રધાન, કહે એ પુરુષ મોટો, કારણ દિશે કોઈ અંબુજ વર્ણી આખલડીને, ભ્રુકુટી રહી ખમખમી રોમવાળી વાકી, વળી વાઢવા રહ્યો ટમટમી, માળ ધેર્યો સુભટ સર્વે બોલે છે આનંદ. ઓહો વ્યાભિચારી ઉત્તર હેઠો, એમ કહે કૌભાંડ, અલ્પ આયુષ્યના ધણી, જમપુરીનો માર્ગ સત્ય, અશો શરીખા રીપુ માથે, કેમ થઈ બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી તેને ઇન્દ્રે ન થાય આળ, તે રાજકુંવારીની સંગે તું ચઢીને બેઠો માળ. સાચું કહે જેમાં શિષ્ય રહે કોણ, નાતકુળને ગામ, યથાર્થ તું ભાખજે કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતા બોલ્યો, સાંભળો સુભટ માત્ર, ક્ષત્રિ નંદન હું ઈચ્છા આવ્યો, બાણનો જમાત્ર. મંત્રી કહે આલિયા બોલ વિચારી, ઉતરશે અભિમાન જમાત્ર, કોનો બાળ કોનો કોણે કીધું કન્યાદાન, અપરાધી પૂરણ ઉતર હેઠો તને બાણા રાઈની આણ, આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ, વિચારી જાણ જીવ્યાનો જો પડ્યો રણવાસે ચૂપ, સિંહ હોય તો હાકે ઉઠે પણ દિશે છે જાંબુક. બેઉ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ, કૌભાંડનું વાક્ય સાંભળી બોલ્યો બાણા રાજની તન, સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ, તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાળ. કડવું 55. કામિનીએ જ્યારે કટક દીઠું, ઓખા થઈ નિરાશ, અરે દેવ આ શું કીધું, મનમાં હતી મોટી આસ, વાલા કેમ વઢશો રે મારા પાતળિયા ભરથાર, વાલા કેમ અરે પિયું તમે એકલા, ઘરમાં નથી ધનુષ્ય ને બાણ,
એ પાપી કોપીઓ, તે લેશે તમારા પ્રાણ વાલા. આછી પોળી ધીએ જ બોળી, માહે આંબા રસ ઘોળી, તમે જમતા હું પીરસતી, ભરી કનક કટોરી વાલા. આડોટે પડોટે અવની પર રુદન કરે અપાર, બોલાવી બોલે નહીં, નૈણે વરસે આંસુની ધાર. વળી બેસે ઉઠે ને વળી થાય વદન વિકાસણ વીર, તીવ્ર બાણ જ્યારે છૂટશે સહશે કેમ કોમળ શરીર વાલા. મારા માતા પિતાને જાણ થયું ને નટક કટક મોકલ્યું પ્રોઢ, પાપી બાપે કંઈ ન જાણ્યું બાણાસુર મહામૂઢ વાલા. કડવું 56મું. ઘેલી નારી કાલા વાલા, જે કરો તે ખોક, અમો એવું યુદ્ધ કરીએ તે જાણે નગરના લોક. તું જાણે પીયું એકલા ને હાથે નહીં હથિયાર, તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મન છે 4. તું જાણે પીયું એકલાને કર નહીં ધનુષ્યને બાણ, એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈશ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી, વિધાત્રીનો અવતાર, ઓખાએ તે ધ્યાન ધર્યું આવી માળિયા મોજાર. એવું કહીને જોયું સૈયામાં ગદા તો નવદીઠી, ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગ લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી, મેં જાણ્યું મુજને મારશે, ગદા દ્વારિકામાં મૂકી. અનિરુદ્ધ કહે સાને વઢું, મારે હાથ નથી હથિયાર. ચિત્રલેખાએ નારદ સંભાળ્યા માળિયા મોજાર. નારદ કહે મુજને કેમ સાંભળ્યા, કૌભાંડ કેરી તન મહારાજ. યુદ્ધે ચડે અનિરુદ્ધ, દેશો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવતી ઓખાબાઈ, ભલો ભલો પુત્ર પ્રદ્યુમનનો. ચિરંજીવી અનિરુદ્ધભાઈ, ભલો ભલો તું પુત્ર પ્રદ્યુમનનો. વીરધણો વિકરાર, અતિરક્ષ ઉભો હું જોઉં છું બાણ સરવનો કાળ. અલિયા ઘણીવાર તો બેસી રહ્યા ને વાત તણું નહીં કામ, બેરામાં બાકરી બાંધી બોલ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે સાને વઢું, હથિયાર નથી કંઈ એક જોધા જાજા સોર કરે છે, ત્યાં શો કરવો વિવેક. નારદ કહે છે ઓખાબાઈને તું આદ્ય જગતની માત, તારું સામર્થ્ય હોય તે જેટલું જે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોગળ લઈને કાઢી આપી બહાર, સ્વામીના ઘરમાં આપી તેમાં 1000 મણનો ભાર. વીર વિકાસી ભોગળ લીધી માળિયામાં ઘાય, 4 લાખ જોધા તરવરિયા તે સામા યુદ્ધે જાય. ગેડી ગુપ્તી ફરસી તુંબર છૂટે ઝાંઝા બાણ, માળિયાને ઢાંકી દીધું જેમ આભલિયામાં ભાણ. આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાળ, ઊંચેથી આવી પડે છે આણે સરવનો કાળ. ભડાક લઈને ભોગળ ભારી મારી અનિરુદ્ધ જેણી વાર, તે રણકારા કરતી આવી તેણે કર્યો ઘણો સહાર. અનિરુદ્ધ કેરો માર તે યોદ્ધાથી ન ખમાઈ, મારી કટક સર્વ કટકા કીધું આપે નાઠા જાય. રહો રહો શા માટે નાસો કાંથાઓ રાખ, હું તમારા કાજ આવ્યો છું મારો ન કાઢો વાક. અંગદ રૂજે કાંઈ ન સૂજે આવ્યા રાયની પાસ, બાણાસુર શું બેસી રહ્યો ને કટક થયો નાશ. જોધા સહુ નાશ થયા રે, હું ચોરીથી નાઠો સાર, તમને આવ્યો સંભાળવા ઘણું કરી પોકાર. નાસ રાજા ભોગળ આવી પ્રાણ તારો જાય, બાણાસુર પડ્યો ગાભરો દેવ આ તે શું કહેવાય. બીજા રાય 6 લાખ મોકલ્યા જય કરો સંગ્રામ, મારી બાંધી લાવો કહું છું એને તો આ ઠામ. જોધા આવ્યા જોરમાં તે કરતા મારો માર, 6 લાખ આવી ઊભા રહ્યા તેના બળતણો નહીં પાર. કોઈ 1 ને 2 જોજન ઊંચા જે કહેવાય, કોને માથે શિંગડા લોચન ઉદર સમાય. ખડક ગાઢા તુંબર ફરસી ગોળા હાથે નાળ, તોપ કવચ રણ ભાલા બરછી મુગંદર ભીંડી માળ. સાંગ ગેડી ગુપ્તી ગદા અને ઝળહળતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર. કંઈક કચ્ચર ઘાણા થયા ને કોઈકના કટકાએ કુંભસ્થળ ફાટી ગયા ને પડ્યા તે પૃથ્વીમાંય. અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધણ, જોધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર ગદા લીધી હાથ, કાળ ચક્રની પેઠે સેજે સૌ સહાર્યા સાથ. કોઈ જોધાને ઝીકી નાખ્યા ઝાલિયા વળી કેસ, કોઈને અડબોથ મૂકીને કોઈને પગની ઠેસ, કોઈના મોઢા ભાંગી નાખ્યા હાથની લપ ડાકે, કોઈને મારી ભૂકો કીધો ભોગળને ભડાકે. એમ હુલડ કર્યું ને ત્રાસ પાડ્યો બુમરાળ સહુ થાય, 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયા માય. નાઠા જોધા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય, નાસા રાજા ભોગળ આવી પ્રાણ તારો જાય. ન હોય કોઈ નાનો કુંવર દિશે છે કોઈ બળિયો, ઘણીવારનો યુદ્ધ કરે છે કોઈનો ન જાય કળિયો.
કૌભાંડને તેડાવી પૂછ્યું, હવે શું કરવું કાજ? આટલે છોકરે નીચું જોવરાવ્યું, ધીક ધીક મારું રાજ. બિહાગ મતવાલો મહાલે માળમાં, જય જોધાએ સભામાં સંભળાવ્યું, કૌભાંડને ચડ્યો કાળ. મતવાલો મહાલે માળમાં, જુગ જીત્યું પણ કોઈ નવ દીઠું સ્વર્ગ. મૃત્યુ પાતાળમાં, કહો કૌભાંડ હવે શું મારો લાગ્યો ભારે ભૂપાળમાં. મતવાલો, સૌ સૈન્યનું સામર્થ્ય લાગ્યું બહુ બળ દીઠું છે બાળ મારે. 10 લાખનો દાટ જવાળ્યો હજી છે વાઢવાની ચાલમાં. મતવાલો, કહો પ્રધાન હવે સી વલે થાશે. બાણ પડ્યો જંજાળ મારે, રાતમાં જઈને રોકી રાખો નાસે પ્રાતઃકાળમાં. મતવાલો, વિખ્યારે વળગ્યો તે નહીં થાય અળગો, જેમમાં માખી મધ ઝાડ મારે. બાળકને બકરી સાને ઘારો જણાય, સિંહની ફાળમાં. મતવાલો, બાળકને જે બાંધી લાવે તેને વધાવું રતન ભરી થાળ રે. સિંહપણું વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળ મારે. મતવાલો, કડવું 57. કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ. એ ભોગડે 10 લાખ માર્યા, તેને ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત. એક ભોગોડે 10 લાખ માર્યા, કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તને પીછાવ્યો, અહંકારે થયો તું અંધ. અહંકારે કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તને પીછાવ્યો, અહંકારે તું અંધ. અહંકારે લંકા ગઈ રોમેરે, માર્યો 10 સ્કંદ. અહંકાર ચંદ્રમાએ કર્યો તેને રોહિણી સુસંજોગ. 26 નારી પર હરી માટે ભોગવે ક્ષય રોગ. એવા અહંકાર હું અનેક કહું સાંભળને ભૂપાળ. વાક કોઈનો કહાડીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તુજ બાપે કર્યો જેણે જીત્યા 10 દિગપાળ. વામન રૂપે વિઠ્ઠલ ધરીને બળી ચાપ્યો પાતાળ. અહંકાર કોઈનો છાછ્યો નહીં, ગર્વ ન કીજેરાય. ગર્વ કોઈનો રહ્યો નહીં, તમે વિચારો મનમાય. પહેલી ધજા ભાંગી પડી, વરસ્યો રુધિરનો વરસાદ. નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાદ. હવે તત્પર થઈને સેના સાંભળો, નહીં નાઠાનું કામ. 10 દિશા તું જીતીને આવ્યો, છોકરે બોળ્યું તારું નામ. રાય પહેલા મેં તને પીછાવ્યો, પ્રતાપ તારો પ્રત્યક્ષ. આ સમયે એ વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો, તું એક કર્ણાવત. તુજને કર્યો એ છોકરે વાળ્યો છેક. વચન એવું સાંભળીને રાઈને ગઈ છે સુધને શાન. સ્થળ અંગ દેખી રાજાનું, પછી બોલ્યા પ્રધાન. કૌભાંડ કહે તું સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રચંડ. શશક ઉપર સિંહ અખંડ છે, તેમ પૃથ્વી કરું સતખંડ. કહો તો એને બાંધી લાવું, એમાં તે કેટલું કામ. સોનિતપુરના સુભટ કેરા શોક ટાળું હાલ. રડિયાત થયા વચન સાંભળી આપ્યા સૌ શણગાર. તું મારો વડો બાંધો આ તારા સર્વ ભંડાર. જાઓ વીરા તમે જઈને કરી આવો શુભ કામ. વધામણી પહેલા મોકલજો પેલા શત્રુનો ફેડી ઠામ. વચન શીશ ચઢાવીએ ઉઠ્યો તેણે કીધો સૌ શણગાર. સૈન્ય સઘળી સજ્જ કરી તેની શોભાનો નહીં પાર. મહા મોટો ગજગીરીવર સરખો મદગળિત કહેવાય. હીરા માણેક રત્ન જડિત અંબાડી, તેની જ્યોતે રવિ ઢંકાય. સૂર્યવંશી ને સોમવંશી પાખોરિયા કેકાણ. મોરડે મોતી જડિત તેને હીરા જડિત ભલાણ. અનેક અશ્વ દોડ્યા આગળ ગણતા ન આવે પાર. અનેક પાલખી રથ ઊંટની તેને સુભટ થયા અરસ્વાર. સિંહલ દ્વીપના હસ્તી મોટા તેને જડિયા માણેક અપાર. મેઘાંડંબર છત્ર ધરીને મંત્રી થયો અસવાર. નગારાનો ઘોષ વાગે શરણાઈઓના સૂર. સૈન્ય સઘળું પરવડ્યું જાણે સાગર આવ્યું પૂર. નાળ ગોળા કવચ ભાલા કરતા મારો માર. માળિયા આગળ ઊભા એટલે આખો કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી. આજ ચિત્રલેખા દ્વારિકા લઈ જાય તો સાધે સગળું કાજ. વચન સુણીને જ્વાળા લાગી ચડી અનિરુદ્ધને રીસ. ચરણ કેરી આંગળીથી જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો લાજિત મારો વંશ. બાણાસુરને એડી પેરે મારું જેમ કૃષ્ણે માર્યો કંસ. એવા માહે જોધા આવ્યા દેવા લાગ્યા ગાળ. ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં અંત લ હોકારો તવ કીધો રે. ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઉચકી દંડવટ કીધો રે. કડવું 58. ઓખા કહે કંથને એમ ન કીજે, બળિયા શું વઢતા બીજે. એ ઘણાને તમો એકતા તે મોકલ્યા જોધા અને. દૈત્યને વાહન તમો પગ પાડાએ કઠણ શું તમો સુવાડા. એને ટોપ કવચને બખ્તર તમારે અંગે સોહે પિતાંબર. દૈત્યને સાંગ ન બહુ ભાલા, પ્રભુ તમે છો ઠાલા માલા.
આ તો મસ્તાના છે, બહુ બળિયા, તમો સૂકો મળ પાતળિયા, પહેલું મસ્તક મારો છેદો, સ્વામી પછી અસુરને ભેદો, તમારી દેહને દેખીને હું તો મોહું, નેત્રે યુદ્ધ કરતા કેમ જોવું, મોવા દૈત્ય કરે હોકારા, પ્રભુ પ્રાણ કંપે છે મારા, ઈચ્છા અંતરમાં પીઠી, દૈત્ય માળિયું લીધું વીટી, ઘણો ક્રોધી વિરોધી છે, બાણ હાકે ઇન્દ્રજાળ, આસમાન જનસ્તંભે તાતની હાકે, બાણે સૈન્ય ચડાવ્યું ચાકે, જેને નામે તે મેરુ હાલે, ચક્રધારી સરખાનો નવ ચાલે, ક્ષત્રિ સાથ રહે છે, બીતો તમે કંઈ પેરે એને જીતો, મંત્રી રહ્યો છે દંત જ કરડી, જે ધાવો છો મૂછો જ મરડી, કંથ કહે ન કરું સંગ્રામ, નાસી પેઠાનો કિયો ઠામ, હવે જીતવા છૂટવું નહીં સૈન્ય મારીએ, સામા થઈ નથી ઉગરવાનો ઉપાય, ત્યારે ભય પામે શું થાય, નાઠે લાંછન લાગે કુળમાં, જેમ સસીને લાંછન મુખમાં, મહુવર વાજે મણિધર ડોલે, ન ડોલે તો આળસિયા ડોલે, ધન ગાજે કેસરી દે ફાળ, ન ઉછળે તો જાણવું શિયાળ, મંત્રી શોભે દેખીને દળ, ન શોભે તો વ્યંઢળ જાણ, હાકે વાઘ ન માંડે ન કાન, તો જાણવો નિશ્ચય શ્વાન, ઘરમાં જોધો રહે તો પેસી, તો ચરણ વિના નો રહે બેસી, એમ કહીને ઓખા અળગી કીધી, ગાજ્યો તે ભોંગળ લીધી, અસુર સૈન્યમાં જઈને અડ્યો છ જેથી, કપીને પેઠે ચડ્યો, જેમ ચંદ્ર પેસે વાદળમાં, તેમ અનિરુદ્ધ લીધો વીટી દળમાં, અસુર કહે એ માનવી કશું, બહુ શિવમાં બગલું પશુ, જો મુંગન મંત્રીને ચરણે ધરે તો મૃત્યુ થકી ઉગરે, એના આવા વાક્ય સાંભળી અનિરુદ્ધ ધાયો હોકારો, કરી નાખે દૈત્ય ખાંડા મૃગદળ, તેમ વિષ્ણુ નાખે ભોગળ, 20,000 અસુર સૌ તૂટ્યા એક, વારે બહુ છૂટ્યા આયુધ ધારા રહી છે વરસી, છૂટે પરી આયુધને ફરસી, થાય દાનવ ટોળે ટોળા, વર્ષે ભીંડી માળને ગોળા, ભોલે દધુંબીના ગડગડાટ, થાય ખાડા તણા ખડખડાટ, હાકે હસ્તીને પાડે સુસવાટ, રથ ચક્ર વાજે ગડગડાટ, હોય હયાના ઘણા હળભળાટ, દેખી દોહિલા નાથનો ઘાટ, થાય ઓખાને ઉચાટ, દેખી દોહિલા નાથનો ઘાટ, પછી દાનવનો વાળિયો દાટ, અનિરુદ્ધે મુકાવી વાટ, કોઈને ઝીક્યા ઝાલી કેસ, કોઈને ઉડાડ્યા પગની ઠેસે, કોઈને હણ્યા ભોગળને ભગડાકે, કોઈના મોં ભાંગ્યા લપડાકે, કોઈને ભાલા વાગ્યા ભલો ભચો ભચ, કોઈના નાક વાઢ્યા ટચ, કોઈ અધકચરા કોઈ પૂરા મારી સૈન્ય કરું ચકચૂર, તે રણમાં ભયાનક ભાસે બળ દેખી ઓખા ઉલાસે, મેં આવડું નહોતું જાણ્યું ચિત્રલેખાએ રત્ન જ આણ્યું, થાય પરસેવો અનિરુદ્ધ દિલે, પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે, ભડ ગાંજ્યોને પડ્યું ભંગાણ, નાઠો કૌભાંડ લઈને પ્રાણ, થઈ બાણાસુરનો જાણ, એક પુરુષે વાળ્યો ઘાણ, અસુરને ચઢ્યો બહુ કોપ, સજ્યા કવચ આયુધને ટોપ લાગી, હાકને ચઢ્યો બાણ, તે તો થઈ ઓખાને જાણ, વલણ જાણ થઈ છે તાત ચઢ્યો કોણ, જીતશે સહસ્ત્ર હાથ રે, ઓખા આંખ ભરતી રુદન કરતી સાદ કરતી નાથ રે. કડવું 59મું. મારા સ્વામી હું ચતુર સુજાણા બાણદળ આવ્યું રે, જાદવજી દિશે સૈન્ય પાસે પાસ, હવે શું થાશે રે, જાદવજી એવા બળિયા સાથે બાથ કેમ ભીડો, જાદવજી સામો દૈત્ય છે કુપાત્ર માટે કરીને હિંડોરે, જાદવજી એ દળમાં આવ્યું બળવંત દિશે રાતા રે, જાદવજી એકલડા સુરના મુખે રખે તમે જાતા રે, જાદવજી ઓ ગજ આવે બળવંત દંત કેમ સહેસો રે, જાદવજી અસુર સ્વર્ણ ખાય તણાયા જાસો રે, જાદવજી એવું જાણીને ઓસરીએ ન કરીએ ક્રોધ રે, જાદવજી એકલડાને આશરો સાનો માનો પ્રતિબોધ રે, જાદવજી ધીરા થાવો ન ધાવો વઢો તો ફાસુ રે, જાદવજી મારી ફરકે છે જમણી આંખ વરસે છે આંસુ રે, જાદવજી મને દિવસ લાગે છે ઝાંખો ભોગળ હેઠી નાખો રે, જાદવજી હું તમને સમજાવું આ વાર વચન મારો રાખો રે, જાદવજી તમો મુજ દેહ લડીના હંસ મૂકોને જુદરે, જાદવજી પાછા વડોજી ભાંગુ માય માનો મારી બુધરે, જાદવજી ઘેલી દિશે છે તરુણી આસી ટેવરે, રાણીજી અમો બાણ થકી આસુરસુ તો કરશો સેવરે, રાણાજી આવ્યો બાણાસુર ભૂપાળ તેને હું મારો રે, રાણાજી તેના છેદુ હાથ 1000 દળ સહારો દૈત્યનો રે, રાણાજી અનિરુદ્ધ રણ થકી ઓસરે તો લાજે શ્રી ભોપાળ રે, રાણાજી અંત આપણો આવ્યો હવે આવે નાઠે આળ રે, રાણાજી વલણ નાઠે આવે આળ નવ કીજીએ આવા વાદરે, કહે પ્રેમાનંદ ઓખા બાઈએ અનિરુદ્ધને કર્યો સાદરે.
કડવું 60મું વેરાડી ઓખા કરતી કંથને સાદરે હઠીલા રાણા ઓ મારું સારું ઉન્માદ હો હઠીલા રાણા હું તો લાગુ તમારે પાય ઓ હઠીલા રાણા આવી બેસો માળિયામાંય ઓ હઠીલા રાણા હું તો બાણને કરું પ્રણામ ઓ હઠીલા રાણા જે કાલાવાલાનું કામ ઓ હઠીલા રાણા એ તો બળિયા સાથે બાત હો હઠીલા રાણા તે તો જોઈને ભરીએ નાથ ઓ હઠીલા રાણા એ તો તરવું સાગર નીર ઓ હઠીલા રાણા બળે પામી ન પેલે તીર હો હઠીલા રાણા મને થાય છે મીઠા સુકન ઓ હઠીલા રાણા મારું ફરખે છે જમણું લોચન ઓ હઠીલા રાણા મારો મોતીનો તૂટ્યો હાર ઓ હઠીલા રાણા ડાબે નેત્ર વહે જળધાર હો હઠીલા રાણા દિશે ગગનને જાણો ઝાખો ભાણ હો હઠીલા રાણા દિશે નગરી તો ઉજડરાન હો હઠીલા રાણા રોએ વાય સગાઈને સ્વાન હો હઠીલા રાણા એવા માઠા થાય હો હઠીલા રાણા ધ્રુજતી દેખું ધરણને હો હઠીલા રાણા એ તો સાગરે સોળિત વરણ હો હઠીલા રાણા આવ્યા અગણિત સવાર હો હઠીલા રાણા માહો માહે થાય છે હાહાકાર હો હઠીલા રાણા ઓ દુદુંભી વાગ્યો ઘાય એ તો સૈન્યતમ પર ઘાય ઓ આવ્યું દળ વાદળ ઓ હઠીલા રાણા ઓ ઝડકે ભાલાના ફળ ઓ હઠીલા રાણા પાખર બખ્તર પહેર્યા ટોપ દૈત્ય ભરાયા આવે કોપ ઓ હઠીલા રાણા આ વાજે ઘૂઘરમાળ અશ્વદેવા આવે ફાળ હો હઠીલા રાણા એ તો સુરવીર મહાકાળ હવે થાસો કોણ બહાલ નાથ જુઓ વિચારી મન જુદા રહેવા દો રાજન જો લોપો મારી વાત હો હઠીલા રાણા તમને માત પિતાની આણ ઓ હઠીલા રાણા આવ્યો બાણથી પ્રલયકાળ મેઘાંબર છત્ર વિશાળ ઓ હઠીલા રાણા મેઘાંબર છત્ર બિરાજે ઉલટી નગરી બધરે અગણિત સવાર આવ્યા તેણે વીટી લીધો અનિરુદ્ધ રે કડવું 61મું આવી સૈન્ય અસુરને અનિરુદ્ધ લીધો ઘેરી ઠામ કુંવરને મધ્યે લાવી વીટી વળિયા ચોફેર અમર કહે શું નીપજશે ઈચ્છા પરમેશ્વરની રીપુના દૈત્યના જૂથ અનિરુદ્ધ લીધું કેસરી બાણારાય શું કરું જો ભોગટ ધરી ફોગટ વેરી વાયસ કોટી મળ્યા કેમ જીવશે પોપટ બાણાસુરે સુભટ વાર્યા નવ કરશો કોઘાત વીટો ચોદીસ સહુ મળીને પૂછું એક વાત માળીએથી ઓખાબાઈએ રુદન મૂક્યું છોડી પિતા પાસે જોધા સર્વે હાથ રહ્યા છે જોડી બળવંત દિશે અહીં તણો સૈન્ય બિહામણી પવન ગોળી પાખરિયા તે રહ્યા રે હણહણી આ દળ વાદળ કેમ સહીસો ઓ સ્વામી સુકોમળ અરે દેવ્યસ હવે શું થશે પ્રગટ કામના ફળ દેવના દીધેલ દૈત્ય મુવા તેને દયા નહીં લવલેશ કાચી વયમાં નાથજીની નથી આવ્યા મૂછને કેસ 4 દિવસનો ચાંદરણો તે ચડી ગયું છે લેસ આ જોધા પિયુને મારશે દેવડા જીવું નહીં અર્ભક તમારો એકલો તેને વીટી વળ્યા અસુર એવું જાણીને સહાય કરજો ઓ સામળિયા સુર કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ જો આજ આવશે તમ પુત્રને તો લજવાશે જાદવ સૌ પ્રજાના પ્રતિપાળ છો તમે પનોતા મોરારી સંભાળ સર્વની લીજીએ ન મૂકીએ વિચારી અમને તો પણ આશા તમારા છોરું લાજ રાખશે વૃદ્ધને કોઈ કહેશે કોળું પક્ષ પલાળ પ્રભુજી પુત્રની કરવા પક્ષ ભગવાને ભજતી ભામીની ભરથાર છે રીપુ મધ્યે મુખ વક્ર નેત્ર બિહામણા મુખે મૂછો મોટી તેવા અસુર આવી મળ્યા એક શંખને સપ્તકોટી દળ વાદળ એ સેના ઉલટી મધ્ય આણ્યો અનિરુદ્ધ વીર વીટ્યો વેરીએ જેમ મક્ષિકાએ મધ ધનુષ્ય ચઢાવ્યા 500 બહુ ચઢાવ્યા બાણ ગાયે ગુણીજન ગુણ બહુ ગડગડે નિશાન અનંત અભરક વીટ્યો જેમ શોભે છે ઇન્દુ લઘુ જેમ ઉલટે ઘણીને લલાટે શ્વેત બિંદુ લઘુ કુંજરની સૂંડ સરખા શોભે છે ભુજ સરાસન સરખી ભ્રુકુટી નેત્ર બે અંબુજ તૃણ માત્ર જે વળતો નથી બાણ જે બાહુ અનિરુદ્ધ અસુર એવા શોભે છે એમ ચંદ્રમાને રાહુ આવી જોયું ચક્ર દ્રષ્ટિ મૂછો મોટી ચક્ષવપુ શોભાવે ભુજ ભાલાને કેસ રૂપનું છે જેમ વૃક્ષ આ સમય કે કોવાડાને અથવા ભોગળ રે કર ધારી અરે ટોળું રીપુ સંસારના ઉતારું એનો ભાર શિવ બાણું બળ છે માહે સર્વનો સાથ કે પટોળમાં પૂર્વજ વસે છે પિંડ લેવા કાઢે છે હાથ કાષ્ટના કે લાખના એણે ઘડીએ જોડ્યા કર અથવા કોઈ પંખી દિશે
વંખેર્યો છે પર ત્યારે હસવું આવ્યું બાણને, એ શું હાલે બાળ? કૌભાંડ સાંભળો એ તમને દે છે ગાળ. બળીશું તંતર બળ્યોને લોકમાં તે બળવાન. શું કરું જો લાંછન લાગે, નહીતર વિવિધ એ દઉં કન્યાદાન. સુભટ નિકટ રાય આવ્યો, બોલ્યો બહુ ગર્વે, નફટ લંપટ નથી છે લાજ તો. વીટ્યો હળવા સર્વે કુળ, લજામણો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ. અપરાધ આગળથી કેમ ઉગરે, જેમ સિંહ આગળથી અજ થયો આવી ચડ્યો. કાંઈ કારણ સરખું ભાસે, સાચું કહે જેમ શીસર રહે, તુજ બાળક રહે વિશ્વાસે. કોણ કુળમાં અવતર્યો, કોણ માતતાતનું નામ. અનિરુદ્ધ કહે વિવાહ કર્યો, હવે પૂછ્યા શું કામ. પિતૃ પિતામાં પ્રસિદ્ધ છે દ્વારકા છે ગામ. છોડી છત્રપતિને વર્યા, હવે ચતુર્મન વિચાર. વૈષ્ણવ કુળમાં અવતર્યા, મારું નામ છે અનિરુદ્ધ. જો છોડશો તો નક્કી બાંધી નાખી સાગર મધ્યે. બાણાસુર સામે જઈને કૌભાંડ વળતું ભાખે. ચોરી કરી કન્યાવરીઓ તે, કોણ વૈષ્ણવ પાંખે. પુત્ર જાણી કૃષ્ણનો, પછી બાણ ઘસે છે કર. નિશ્ચય કન્યાવરી, મારું દેવ બેઠું ઘર. રીસે ડોકું ધૂણાવીને ધનુષ્ય કરમાં લીધું બાણાસુરે. યુદ્ધ કરવાને દળમાં દુંભી દીધું. કડવું 62મું. આવ્યો કુંવર રથે ભાથા ભરી, આવ્યો બાણાસુર. વેગે કરી જોધાને નવ માયે સૂર. ચઢી આવ્યું જેમ સાગર પૂર, વાજે પંચ શબ્દ રણ તૂર. મારી જોધા કર્યો ચકચૂર, બાણાસુરના છૂટે બાણ. છાઈ લીધો આંભલિયામાં, થયું કટક દળ. ભેળા ભેળ જેમ કાપે કોવાડે કેળ. આવ્યા એટલા ધરણી ઢળ્યા, તેમાં કોઈ પાછા ન વળ્યા. આવી ગદા તે વાગી શીશ, નાઠો હસ્તી પાડી ચીસ. બાણાસુર ઉપર ભોગળ પડી, ભાંગ્યો રથ કડકડી. રાઈની ગઈ છે શુદ્ધને શાન, ભાંગ્યું કુંડળ છેદ્યા કાન. પાછા લઈ ચાલ્યો પ્રધાન, ઘર જાતામાં આવી શાન. પછી બોલે છે રાજન, સાંભળો મારા પ્રધાન. ખાય હમણાં ભોગળ આવશે, જાણું છું જે જીવડો જશે. પ્રધાન કહે કેમ થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ. મેલો તો થાય કલ્યાણ, આ ફેરી એના બાંધશે પ્રાણ. તે લઈ બાણાસુર પાછો ફર્યો, તે ઉપર માળીએ સંચર્યો. અનિરુદ્ધે વિચારી વાત, હવે હું જોડું હાથ. શિવનું વ્રત તે સાચું કરું, વચનમાં એનું મસ્તક ધરું. અનિરુદ્ધે બે જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ. આ ફેરીએ બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગડગડ્યો. લાતો ગળતા પાટું પડે, તે દેખી ઓખા રડે. ત્યાંથી મનમાં વિચાર કર્યો, અનિરુદ્ધને લઈને સંચર્યો. મારતા કુંવરને લઈ જાય, ઓખા રૂવે માળિયા માય. કડવું 63મું. મધુરે ને સાદે રે હો, ઓખા રૂવે માળીએ રે. હો બાઈ મારા પિયુને લઈ જાય, સખી મારા થકી ન ખમાયે. હમણાં કોઈ કહેશે રે, હે પિયુજી માર્યા રે. બાઈ મારા પેલા ભવના પાપ, બાઈ મારો આવડો તો સો સંતાપ. સે નથી મરતો પાપી બાપ, માથેથી આ બધું ટેરે. કોણ પડશે સગા બાપને માથે રે. હારે મારા કંથની કોમળ કાય, એવા માર તે કેમ ખમાય. ઓ પેલા દૃષ્ટને ના મળે દયાય. દંડા પણ આવ્યું રે, હો બાળપણ પણ આ વેશ મારે. કડવું 64મું. ચાલ ચિત્રલેખા કહે, બાઈ સાને રડે છે, તારા કંથની નહીં થાય હાથ. જઈને હું સમજાવું રે, જે નહીં લે તેના પ્રાણ. ચિત્રલેખા આવી ઊભી રહી, જ્યાં પોતાનો તાતો. સાંભળો પિતા વિનંતી, કહીશો સમજાવી અહીં વાત. એ છે મોટા કુંવર, તેમ તમે જોઈને છેદશો શીશ. માથા ઉપર શત્રુ થશે હળધર ને જગદીશ. એને વળવે બળી પાતાળે ચાંપ્યો. એવા છે એના જે કામ, વગર વિચારે મારશો તો ખોશો ઘર ને ગામ. પ્રધાને જઈને કહ્યું બાણાસુર ભૂપાળ, રાજા રખે એને મારતા. એ છે મોટાનો બાળ, પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે બાળ. લોકમાં કહેવાશે જમાઈ માર્યો એવી દેશે ગાળ. માટે ઘાલો કારાગૃહમાં, હાથે ન કીજીએ ઘાત. એકલે 10 લાખ માર્યા તે મોટી કીધી વાત. પછી વ્રજ કોટડીમાં બેસાડ્યો, એ તન સર્પે એને વીટ્યો રે. કર્યો ફરતો અગન, તે પૂઠે જળની ખાઈઓ ખોદી. મેલ્યા બહુ રખવાળ, સર્પ કેરા ઝેરથી પ્રજ્વળવા લાગ્યો બાળ. અનિરુદ્ધને બંધન કરીને વીટ્યા બહુ સર્પ. કામ કુંવરને બાંધ્યો, પછી ગરજ્યો ને રૂપ વલણ. રૂપ ગાંજ્યો મેઘની પેરે, ઉતરાવી ઉખાય રે.
અનિરુદ્ધને બંધન કરી બાણાસુર મંદિરમાં જાય. કડવું 65મું. બાણે બંનેને બાંધ્યા નૌતમ નરને નાર. અનિરુદ્ધ રાખ્યો મુખ આગળે ગુપ્ત રાખી કુમાર. બાણે બંને બાંધ્યા ચોટામાં ચોર જણાવ્યો ઢાંક્યો વ્યાભિચાર. ઓખા છાની મંદિરે મોકલી રાખ્યો કુળનો તે ભાર. લક્ષણવંતો હિંડે લહેકાતો બહેકતો બહુ આવાસ દૈત્યનું દળ તે પૂઠે ભમે ઘેરી હિંડે તે દાસ. બાણે એક પેચ છૂટ્યો પાઘડી તણો તે આવ્યો પાઘ પ્રમાણ. ચોરે તે મોર જ માર્યા તે કરે લોક વખાણ. બાણે ઓખા ફરીને વરજો પરણશે તો ભૂલશે ભવભર થાર. તે સ્વામીની શું સુખ પામશે લીધું એણે અમૃતસાર. બાણે કો કહે એમાં દેવત દિશે ખરું રૂપવંતો રસાળ. કટાક્ષમાં કામીની મોહી પડે એવી માયા મોહજાળ. તેની ભૂલવણી ભ્રુકુટી તળી ભૂલી પડે તે નાર. કુંવારી કન્યાને કામણ કરે સંતાડે સર્વ કુમાર. સખી પ્રત્યે સખી ઓચરી દેખી અંગ ઉન્માદ. બાંધ્યો જુએ છે આપણા ભણી તેને છે એવી ટેવ. બાણે ચારે માસ આશા પહોંચી ઘણી લાગ્યો સ્નેહ. વિવાદ માળીએ સુખ પામ્યો ઘણું પછી લાગ્યો લોક અપવાદ. કડવું 66મું. ધનાશ્રી સુખદેવ કહે છે પરીક્ષિતને તમે સાંભળો કહું એક વાતજી. કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘર માયજી. નાના વિધના બંધન કીધા કાઢી ન શકે શ્વાસજી. એક એકના મુખથી દેખી દામણા થાય ઉદાસજી. બાણમતી બાણાસુરની રાણી જળ ભરે ચક્ષુક્ષજી. પુત્રી જમાય ભૂખ્યા જાણી છાનું મોકલે ભક્ષજી. કષ્ટ દેખી નાથનું ઓખા નયણે ભરે છે નીરજી. અનિરુદ્ધ આપ બળે કરીને ઓખાને દે છે ધીરજજી. આદરું તો અસુરુ દળને ત્રેવડું તૃણ માત્રજી. શોભા રાખવા સસુરની તો હું એ બંધાયો છું ગાત્રજી. આગમાં ઉઠું તો શીઘ્ર છૂટું દળ દાનવ જૂથજી. શું કરું જો સ્વસુર પક્ષમાં રાખવું છે સુખજી. આકાશ અવની એક થાશે એવો નીપજશે ધંધજી. અગ્નિ કેરી જ્વાળા ધૂમઘૂમમાં અસુરો થાશે અંધજી. સહાય થાશે સાંભળ્યો સબળો સગડા છૂટશે બંધજી. કૃષ્ણ આવી બાણાસુરના છેદશે સગડા સ્કંધજી. મારા સમજો સુંદરી તમો ઝાખો કરો મુખ ચંદ્રજી. બંધનથી દુઃખ છે દે છે ઘણું તારી આંખના અશ્રુ બુંદજી. એમ આસનના વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી. ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળો રાજનજી. પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી. ભગવતી ભવતારણી આવી કરજે સહાયજી. ચાલમાં તું બ્રહ્માણી તું ઇન્દ્રાણી તું કૃષ્ણ સ્થાવર જંગમ સચરાચર મૃગ ઉપર જેમ તૃષ્ણા દૈત્યને પાતાળ ચાપ્યો. રક્ત બીજ રણે રોળ્યો શુભની શુભ મહિષાસુર માર્યો. ચંડ મોંડ ઢંઢોળિયા ધ્રુમ્ર લોચનને હાથે હણ્યો. મધુ કૈટભને માર્યો. અનેક રૂપ ધર્યા તે અંબા સુરનર પાર્યા ઉતર્યા. સો હિંગરાજ હિંગોળી માતા કોયલાપુર તે કાળી. આદ્ય ઈશ્વરી તું છે અંબા સંખલપુર બહુચર બાળી. નગરકોટની તું સિંઘવાય બગલામુખી લાગુ પાય. રાણી રૂડી ઉટવાળી માતા બિરાજતી દક્ષિણ માય. અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા રેણુકા છત્રસંગી રાજેશ્વરી ચામુંડા માતા. દુઃખદહરણી માતંગી એવી રીતે સ્મરણ કીધું. તત્ક્ષણ ભવાની આવી અનિરુદ્ધને માએ કહ્યું તે બાળક કેમ બોલાવી. અનિરુદ્ધ કહે સાંભળો માતા મારું દુઃખ ન કહ્યું ન જાય. સરપ કેરા ઝેરથી મારા ધણી બળે છે કાય. ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વનાશ. પછી અંતર ધ્યાન થયા માત બાળકની પહોંચી આસ. એવામાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર. જુએ તો કારાગૃહમાં અનિરુદ્ધ વરસાવે જળધાર. નારદ કહે અનિરુદ્ધને મારો સંકટ કાપો. રૂડી વહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો. તમને દક્ષિણાની પડીને જાય છે મારા પ્રાણ. શરીર ધ્રુજે અતિ ગણોને બોલી ન શકે વાણ. સિદ્ધ બહે પરાક્રમી તું બોલ્યા મુજ સંગાત. બાણાસુરને વર્યો પુત્રીને થઈ પૃથ્વીમાં પ્રખ્યાત. દીપાવ્યો વંશ વાસુદેવનો બંધાયેલા શું કાલે માધવને મોકલું. દ્વારકામાં જાઉં છું હુંય ઉડણમાં તે આભ ઘાલ્યું. અંતરમાં સે ન ફૂલે ઘોડે ચડે તે પડે પૃથ્વી પરે. ભણે તે નર ભૂલે અંતર સે ન ફૂલ્યો. જોધા મુકાવશે ભગવાન રે. અનિરુદ્ધની આજ્ઞા લઈ થયા ઋષિ અંતર ધ્યાન રે. કડવું 67મું. દયા ના આવે પેલા દૈત્યપતિને મહાબળીઓ દુર્મત્યજી.
બાકરી બાંધી દીજવર સાથે વેર વધાર્યું સત્યજી, દયા ન આવે પાતળિયા પંકજ મુખ પિયુજને નાગપાસના બંધજી, બાંધી લીધો બળે કરીને કોમળ રૂપે કંથજી, ધોજે રે ધરણીધર શ્રીવર આપદા પામે નાથજી, પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે દૈત્યનો નાથજી, ભારે દયેળ કુંભણને મેલ્યું વકર્યો બળ્યો વીરજી, તોય એરણથી નવ ઓસર્યો સાગરનું જેમ નીરજી, ભેદ કરીને બાંધી લીધો નાગપાસના બંધજી, શ્વાસના માયે બહુ અકળાએ સળગે આખું અંગજી, તાપ સમાયે નહીં સ્વામીને કરો દેહનો પાતજી, વાર લાગે લક્ષ્મીવર તમને તો થાશે મહા ઉત્પાતજી, કોમળ મુખ શ્રમથી સુકાયું કન્યા કરે આક્રંદ, અનિરુદ્ધ સમરે સામળિયાને કમળાવર ગોવિંદજી, ત્રાહે ત્રાહે રે ત્રિકમજી, સુતને કરજો સહાયજી, વિપદ વેળા આવી વારે ચડીને કરો ભક્તને રક્ષાયજી, ગજગ્રાહથી મુક્ત પમાડ્યો કીધી હરિશ્ચંદ્રની રક્ષાયજી, દાનવ કુળ નિકંદન કીધી પ્રહલાદની સહાયજી, દયા આજ આંખેથી આસુડાની ચાલે છે જાણે મારા પ્રાણજી, સુખ શરીરે સાતા નહીં અંગે લાગ્યું દવ નિર્વાણજી, દયા મનસા વાચાએ ભર કર્યા અવરતે મિથ્યા જાણાજી, રૂપે અને ગુણવંત સ્વામી સત્ય કહું છું વાણજી, તાત કઠોર દયા નહીં કહદીએ કોમળ મારા કંથજી, પ્રહાર કરીને બાંધી લીધો શ્રી હરિ વળજો પંથજી, કોણ સદોહર આવે અવસર શોધ કરવાને જાયજી, તાત પ્રાતને જાણ નહીં ને કોણ ઉડીને ધાયજી, પિતા પિયુજીને વેરી રે દેખે સુખ દે છે બહુ પેરજી, નાગતણા ફૂંફાડા હળવળા ફેરવી નાખે ઝેરજી, દયા હળહળા અંગે અગ્નિ ઉઠ્યો કંઠે પડ્યો સોસજી, પૂર્વતણા કર્મ આવી નડિયા કોને દિશે દોષજી, દયા પડી પતિ પીડાએ કાયા પાડું ભીખ ખાવું આવારજી, સ્નેહને જાણે તે કોઈ બણ મનનો સહુ પીડે ભરથારજી, તાત તણે મન કોઈ નહીં મુને સબળો લાગે સ્નેહજી, છોરું પોતાના જાણે કીધી દયાળ ન દિશે છેજી, બાણાસુર મહાપુરુષ જ્ઞાતા જેથી ચૂક ન થાયજી, બાળક ઉપર હાથસો ફેરવો જદાપી હોય અન્યાયજી, વહાલો થઈને વેરજ વાળે શું નથી આવતી લાજજી, નીચ પદાર્થ નથી કુળ નીચું કૃષ્ણ કુંવર મહારાજજી, દયા નીચું નાક ન હોય એની નિરર્થક સંગ્રામજી, મોટા સાથે વિરોધ ન કરીએ નહીં નિર્બળ હળધર સામજી, સકળ પૃથ્વી ચાકે ચડાવી અસુરનો ફેડ્યો ઠામજી, વેર વધારે વિઠ્ઠલ સાથે ક્યાં કરશો સંગ્રામજી, યુદ્ધ સમયે આકાશે રહીને જુએ છે નારદજી, ભયમાં આણી સમે જાસુ દ્વારમતીને યુદ્ધ કરશું તત્ખેવજી, નિર્ભય કરી વીણાધર ગયા પરવરિયા આકાશજી, પહોંચી દ્વારિકા ઉતરી હેઠા ભેટ્યા શ્રી અવિનાશજી, વલણ ભેટ્યા શ્રી અવિનાશને કુશળ વાર્તા પૂછી વળી કહે નારદ અનિરુદ્ધ રાખ્યો કારાગ્રહમાં દૈત્ય મળી રે કડવો 68મો, સુખદેવ કહે પરીક્ષિતને બાંધ્યા તે જાદવ જોધજી, હવે દ્વારકાની કહું કથા જાદવ કરે શોધા શોધજી, હિંડોળા સહિત કુંવરને હરિયો છોડી ગયું કોઈ દોરીજી, હાહાકાર થયો પૂર મધ્યે અનિરુદ્ધની થઈ ચોરીજી, અતિ અતિ આક્રંદ કરે છે મળ્યો વનિતાનો વૃંદજી, રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે છે આક્રંદજી, જાદવ કહે છે માધવને શું બેઠા સ્વામીજી, વિચાર કરી વિલંબ ન કીજે કુળને આવી ખામીજી, વસુદેવ કહે સાંભળાને શું બેઠા છો ભૂપજી, વિચારો ક્યાં જળમાં બુડ્યો ક્યાં ગયો કુંવર અનુપમજી, ઉગ્રસેન કહે અચરજ મોટું કોણે કર્યું હિંડોળાજી, દેવ દૈત્ય રાક્ષસનું કારણ તે ખપ કરીને ખોડાજી, જાદવને જદુનાથ કહે છે ભાઈ સાને કરો છો શ્રમજી, ગોત્ર દેવીનું ગમતું થશે કુંવર હરાયાનું કર્મજી, 11 વર્ષ ગોકુળ સેવ્યું મામાજીને ત્રાસેજી, પ્રદ્યુમનને શંખ હરી ગયો આવ્યો 16મે વર્ષજી, તેમ અનિરુદ્ધ આવશે સાચવશે કુળદેવીજી, કૃષ્ણ કુટુંબને રોતું રાખ્યું આશા દીધી એવીજી, 5 માસ વહી ગયા ને જાદવ છે મહાદુખી જે, સોનિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી, હરિ સાથે જાદવ થયા ઊભા, માન મુનિને દીધુંજી, આનંદે આસન આપ્યું ને ભાવે પૂજન કીધું, નારદજીની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી, કહો મુનિવરજી ક્યાંથી પધાર્યા અમ સરખું કોઈ કામજી, કરજોડી નારદ કહે છે સાંભળો જગજીવનજી, પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શનજી, મારા જોતા સર્વને સાથે તેડાવજો, 1,61,000 એ સૌ આગળ લાવજોજી, આવોજી, સર્વે પુત્રના સામું જોઈને પૂછે છે નારદ મુનિજી, આટલામાં નથી દીસો તો પ્રદ્યુમનનો તનજી, ભગવાન કહે છે નારદજીને કઈ તમે જાણો છો ભાડાજી, ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમનનો બાળજી,
નારદ કહે છે, હું શું જાણું, તમો રહો સાગર બેટજી, જેને જાજા દીકરા તેને દેવની વેઠજી. ત્યારે ભગવાન કહે છે નારદને, પુત્ર વિના કેમ રહેવાશે જી. ત્યારે નારદ કહે છે, પ્રશ્નમાં આવશે એવું કહેવાશો જી. પછી આસનવાળી દીધી તાળી નાક ઝાલ્યું મુનિયજી. બેઠા ગણીને નારદ કહે છે, સાંભળો જુગ જીવનજી, તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી. ત્યારે હરિ કહે છે, દ્વારકામાં આવે તે તો પામે મરણજી. નારદ કહે છે, સુણો સંભળાવું એક વાતજી, મારી એવી પ્રતિજ્ઞા છે, જૂઠું ન બોલું જાતજી. સોનિતપુર એક નગર છે, તેમાં બાણાસુરનું રાજનજી. પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કંઈ એક કાજજી. રાજા બાણની પુત્રી ઓખા તેને હતું સ્વપ્નજી. અનિરુદ્ધ સહેજે વરી ગયો, તેનું વહેવડ થયું મનજી. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતારજી, તે આવી દ્વારકામાં. પછી મન કર્યું વિચારજી, કઠણ કામ કરવું છે મારે, એકરડાણું નહીં કામજી. મારું તેને ધ્યાન ધર્યું, હું આવ્યો તેને ઠામજી. મેં તો તામસી વિદ્યા ભણાવી, ઊંઘ્યું બધું ગામજી. અનિરુદ્ધને લઈ તે ગઈને ઓખાનું થયું કામજી. કઈ પેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જગદીશજી. ચક્ર મારું ઊંઘે નહીં ને છેદી નાખે શીશજી. ચક્રનો વાક નથી ને એ નિસર્યું હતું ફરવાજી. અમુક સરખા સાધુ મળ્યા, તેણે બેસાડ્યું વાતો કરવાજી. ભગવાન કહે છે, સાબાસ નારદિયા, એવા તારા કામજી. માથા ઉપર ઊભો રહીને ભલું કરાવ્યું કામજી. નારદ કહે છે કૃષ્ણજીને, મેં નથી કર્યો અન્યાયજી. જોયા પછી તમે જાણજો, ઘણી ફૂટડી છે કન્યાજી. ભલી રે કન્યાએ ભલી રે વહુ, તમે ભલો કર્યો વિચારજી. હમણાં મારા પુત્રના ત્યાં છે સમાચારજી. મહારાજ જેને ભોગવી છે બાણાસુરની બાણજી. 10 લાખ દૈત્યોને એકી પુત્રે આણ્યો કાળજી. શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથેજી. હમણાં તમારા પુત્રની ઘણી સુદુઃખની છે વાતજી. ઊંધે મસ્તકે બાંધ્યો છે ને તળે લગાડ્યો અગણજી. લીલાવાસનો માર પડે છે, ભાગ્ય હશે તો જીવશે તનજી. વાત સાંભળી વધામણીના વગડાવ્યા નિશાનજી. સાંભળા તત્પર થાઓ, હવે જીતવો છે બાણજી. તે માટે તમને કહું વિઠ્ઠલજી, વહેલા તમે ધાવોજી. જો પુત્રનો ખપ કરો તો સોનિતપુરમાં જાઓજી. કડવું 59-70. કમળા તો કલ્પાત કરે છે, હેડે તે ઉઠી જ્વાળા. જો મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, મારાને પાઘડી બાંધતા ન આવડે રે. મારો અનિરુદ્ધ તો બાળજો, મારો કુંવર રૂક્ષ્મણીજીએ કૃષ્ણ તેડાવ્યા રે. તમો સાંભળો દીનાનાથ, જો મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે, તે તો કહી નારદજીએ વાત જો. મારો અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તે તો શું જાણે જુદ્ધ કેરી વાત જો. હિંડતા ચાલતા અથડાઈ પડે રે, અનિરુદ્ધના નેરું બાળ. જો મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે, નથી સહ્યો અધ્યપાકનો મારજો. પ્રભુએ અમને પુરુષને સર્જાવ્યા રે, તો પહેલાં વઢવા જાત જો મારો. ત્યારે શ્રી કૃષ્ણ ગરુડ તેડાવ્યા રે, તે તો આવ્યા તત્કાળ જો. ભગવાન કહે છે ગરુડને રે, તમે કેટલો સહેસો ભાર જો. મારો તમો 56 કોટી જાદવ જેટલા રે, તમે તે તો સર્વે થાવો અસવાર જો. તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે, મારે અંગ તણા રખેવાળ જો. મુજ ઉપર ચડે બધી દ્વારિકા રે, તો મુજને ન આવે આજ જો. 86 જોજનની મારી પંખના રે, 3 જોજનની મારી ચાંચ જો. પછી ગરુડે ચડીને ગોવિંદ પરવર્યા, ત્યારે ગડગડિયા નિશાન જો. પંખના વાગી જ્યારે ગરુડની રે, ત્યારે નાસી ગયા સર્વે સરપ જો. મારા કુંવરને છોડાવવાને આવી પહોંચ્યા સારંગ પાણ જો. શ્રી કૃષ્ણવાડીમાં ઉતર્યા, તેના કોણ કરે રે વખાણ જો. મારો વલણ કૃષ્ણવાડીમાં ઉતર્યા, માગ્યું રહીનું વન રે. ગરુડને આજ્ઞા આપી મુકાવી લાવો તન રે. ગરુડ ત્યાંથી 70મું. ગરુડ ત્યાંથી પરવર્યો, એક નદી આવી અશેષ, તેમાં તેણે ચાંચ બોળી પાણી પીધું વિશેષ. ત્યાંથી આધેરો પરવર્યો, જ્યાં ધગધગતા અંગાર. પાણી પેલું પીધું હતું તે ઠાલવ્યું તે ઠાર. ત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ભૂતને પ્રેત પાંખે મારી પાડ્યા, કીધા સર્વે અચેત. ત્યાંથી આઘેરો ચાલીને કુંવરને કોટે નાગ. નાનાને આખા ગળ્યા, મોટાના કર્યા 2 ભાગ. ભલું થજો ભગવાન તમારું પૂર્ણ પામ્યો આહાર. કુંવરને મુકાવી લાવ્યા, જ્યાં છે જુગત આધાર. ઓધવને અક્રૂર 2 હસ્યા, ભલા કૃષ્ણના તન. તમે આવ્યા પરણવાને ન અમને લાગ્યા સંગ. કડવું 71મું. આણી વાતે કુંવર મારા શરમાણા નવ થઈએ, મારી વાતો તુજને કહું રાખતા રે હૈયે. ઉપજા પેલી રાટીરું ટુંડી,
કંસરાયની દાસ, મારા મનમાં તે ગમી બેસાડી રાખ આખી આવાસ, નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી, તારા સમજો એમાં મુજને એકે નથી પરણી, તારી માને જઈને લાવ્યો બાંધવને બંધાવી, જાંબુવંતી રીછડી તેને માનીથી કહી બોલાવી, તું મારો દીકરો ધન્ય તારી માનું પેટ, બીજા સર્વે દીકરા તે દેવ કરી વેઠ, આપણા કુળમાં ચાલ્યું આવ્યું શરમાણા નવ થઈએ, રૂડી નારી દેખીએ તો હરણ કરીએ જઈએ, ઓધવને અક્રૂર બે હસ્યા, ખડખડાટ કાઢ્યા દાંત, રૂડી શિખામણ છોકરાને દ્યો છો જાદવનાથ, આવી શિખામણ અમારા છોકરાને જો દેશો તમે શ્યામ, તો પડશે મૂકવું જરૂર દ્વારકા ગામ રે. કડવું 72. શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યો સોનિતપુરમાં જાય, જઈને જ કહીજો બાણાસુરને પરણવાનો કન્યાએ, શ્રી કૃષ્ણ હોત્સવ હોય તો જુદ્ધે આવો, તેમાં નથી અમારી નાય, જાદવ ત્યાંથી સંચર્યો આવ્યો અસુર સભાની માય, સાંભળને રાજા વિનંતી આવ્યા છે વૈકુંઠના, દીકરી પરણાવી ચરણે લાગો નહીં તો યુદ્ધ કરો અમન સાથ. બાણાસુરને મહાદુઃખ લાગ્યું, નેત્રે વર્ષે આગન, નીચ જાદવને જોઈને મારી કુળવંતીએ તણ, શ્રી કૃષ્ણ ચાલે ભરવાડો એ પીંઢારો, ગોકુળમાં ચારી ગાય, માર્યા વિના મૂકું નહીં, થનાર હોય તે થાય, સેના લઈને રાજા ચાલ્યો જુદ્ધાનો નહીં પાર, હસ્તી ઘોડાને સુખપાલો બાંધ્યા, બહુ હથિયાર ખડક ખાડાને તુંબર જોર, ગોળા હાથને નાળ, ત્રિશુળ સાંગને મોગદન, ફરસી તોમરને ભીંડી માર, શ્રી કૃષ્ણ લાલ લોહમય ઝડકે હાથ ધરી તલવાર, જોધા જોર કરતા આવ્યા ને કરતા મારો માર, કો જોજન બે જોજન ઊંચા કોને સમખાવા નહીં શીશ, વિકરાળ દંત દેખાડીને વળી પાડે ચીસ, શ્રી કૃષ્ણ બુમરાળ કરતા આવી પડ્યા, જાદવને સૈન્યા માહિયલ ગિરધારીને ઘેરી લીધા, પડે બાણાસુરના ઘાય, પરિ ત્રિશુલને પડે કોવાડા, મુગંદરને વળી ફસી, સંગ્રામ સહુ સૈન્ય કરે આયુધ ધારા વર્ષી, જગદીશને જાદવ હાલ કર્યા ધનુષ્ય બાણ અને તીર, તૂટે કુંભ સ્થળ તૂટે દંત સૂળ, ચાલે નીર રુધિર, શ્રી કૃષ્ણ બહુ ભડ ત્યાં પડવા લાગ્યા, ભોગણને ભડાકે વાકડી તલવારો મારે, ખડકને જટાકે શ્રી કૃષ્ણે તૂટે પાખરને બખ્તર, કીધો કંચર ઘાણ, સર્વ જોધાઓને મારી કરીને પાછા વળ્યા ભગવાન. કડવું 73. સંઘ શબ્દ તે વિકરાળ રીપુ દૈત્યને વીરદારનાર, કૃષ્ણ આવ્યા તે જાણ જ થયું, બાણ પરાક્રમ તે ક્યાં થયું, અનિરુદ્ધ કહે સુણ સુંદરી, શંખ જાણ્યો આવ્યા હરિ છૂટ્યા અંધ બંધ, તે આજ થકી ઓ ગાજે હળદર સાત્યકી, બોલે પ્રદ્યુમન મોટે સ્વરે બાણ હાથ હવે છેદ્યા, ખરે ગોવિંદની ગત્ય ન જાય, કડી જાદવ સેના આવી મળી, જાદવ સૈન્યાએ ચાપ્યો દેશ, મંત્રી કહે ઉઠો ન રેસ, અણુચર આવ્યો તે લાવ્યો વાત, કહી દ્વાર દિશે ઉત્પાત, મંત્રીને કરી નેત્રની સંજ્ઞા, જય સોનાને આપો આજ્ઞા, દુદંભી નાના વિધ ગડગડે આયુધ ધારીને યુદ્ધ ચડે, ત્યાં નૃપ થયા તૈયાર, સેના સજી ટોપ જીવ રાખી, ધરી ત્રિશુળને બખ્તર, પાળડચકારે ઘોડા તે ફાળ, મોરડે મણી ફમતા લટકે, પોતાના પડછાયા દેખી ભડકે, વાંદરા વાદે નાચતા, ઘૂંટે ઊંટ ઘોડાને પાણી પંથા, કાબરોને હ કલંકી, કુમેદલીલાને પચરંગી, આશીષોને હણીહળિયા જે, કાળા પછી કાબરો તે, પીડા પાખેર પોપટ શેત, વાયુ વેગે માકડિયા કેતક, રથપાળા અસવાર, અનંત દીર્ઘ દીઠો અને કરડે દંત, પૂરની પોળે સેના 9 માય, જાદવ કહેતા જાય, ટોળા ઉપર ટોળા આવે, કડા જુડબે કટક થયા, ઉઘાડા આયુધ કરમ આગળ રહ્યા, ફરસી તલવાર કો કહાડે માથેથી ભા ત્રિશુળ, તોમર ગદા ત્રિશુળ ગરજ્યો, હાથ ધરી મુસળ, 56 કોણ જાદવ ગડગડે, દાનવ ઉપર તૂટી પડે, દાનવ દળ બહુ પડાય, બાણાસુરને દેખી અકળાય. કડવું 74. અલિયા જા પૂરા જા નંદના છોકરા, વઢવાને અહીં તું સીધ આવ્યો, નીચ ગોવાળિયા જાત કહેવાયો, તું તો મારી સાથ નહીં જાય, અલિયા ગોકુળમાં હી ગાવલડી ચારતો, પનિહારી કેરા તું ચીર હરતો, હાથમાં લાકડી ખાંતે હતી કામડી, મધુવન વિશે તું રે ફરતો, સાગસી સૂર્ય તણી તેજ ત્રિશુળ તણું, મારા હાથમાં તે ચડકે મારે ક્રોધે કરી, ડોલે તે છે દેવતા ધરણી, ધ્રુજે અને શેષ ચડકે અલિયા. કડવું 75. એવી વાણી સાંભળતા કોપિયા દીન દયાળ, બાણાસુરના હાથ છેદ્યા સ્વામી શ્રી ગોપાળ, કોપ કરી કર પાવું મેલ્યું વળતું તેણી વાર, 2 હાથ રહ્યા છે બાણાસુરના તેનો કહું વિસ્તાર,
રુધિર વહે છે બાણાસુરને મન. થયો નિરાશ મહાદેવજીએ હાથ આપ્યા માટે ગયો કૈલાસ. નારદ ચાલી આવ્યા જ્યાં બાણાસુરની માય. તારા કુંવરના હાથ વાઢ્યા કહો વલેસી થાય. કડવા 76 આપણે આગલા ભાગમાં સાંભળશું. જય શ્રી ગણેશાય નમઃ.